सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાડલી લાલ કહે હું મારું તજે તો મળે નહીં તારણાર મેરા મુझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा। બોલીએ સદગુરુ મહારાજ જય। કૃષ્ણ વાત કરે છે એ સત્ય કરે છે, પણ એની કહેવાની રીત છે ને એ આ તકલીફ રૂપ છે। ખરેખર જુઓ તો પરમાત્માની જે રચના છે ત્રણ ગુણની, એમાં તમે ખરેખર જુઓ ને, આમ જુઓ ને તો આ બધી રચનાનો સ્વીકાર કરવો જ પડે। બાયુ બાયુ અગાવાલા કુળ કુટુંબ, બરોબર ને, પૈસો કારણ કે આમાં આપણે એમ કહીએ ને કે આમ કરવા જેવું છે ને આમ કરવા જેવું નથી, એમ મેળ ખાય એવો નથી। આપણને એમ થાય કે ભાઈ બાયુને મૂકી દે કે બાયુ ભાઈને મૂકી દે તો સારું અઘરું છે, એ બધું કઈ કરવા જેવું નથી। જે જેમ હાલે છે ને એમાંથી આપણે સાર ગોતી લેવા જેવો હે। કારણ કે આમાં શું થાય કે આમાં સારું અઘરું પડે। આપણા ઉપર તો ગુરુની કૃપા છે, ઘણી બધી ગુરુની કૃપા છે, પણ આમાં હું તો આમ સાર ગોતું ને તો કાંઈ કરવા જેવું નથી। ગોરધનભાઈ જે જ્યાં જેમ કરે છે ને એમ એને હાલવા દી। જેને ગોરધનભાઈ પોતાના આત્માના કલ્યાણમાં ભાવ હોય છે ને એ હાલશે, બાકી લાખ કોશિશ કરીને આપણે તો આપણો મેળ ખાય એમ નથી। અને આમાં શું છે કે તમે એમ માનો કે સ્ત્રીનું ખંડન કરીને પરમાત્માના રાહમાં વયા જાય તો ઈ મેળ ખાય એવો નથી। સ્ત્રી એમ કે પુરુષનું ખંડન કરીને પરમાત્માના રાહમાં વયા જાય તો ઈ મેળ ખાય એવો નથી। કારણ કે આખી રચના પુરુષ અને પ્રકૃતિની છે। આખા બ્રહ્માંડની રચના બે 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 વસ્તુની છે, પુરુષ અને પ્રકૃતિ। તો બાજવા જેવું નથી। આપણી અંદર આત્મકલ્યાણમાં સ્થિતિ રહે છે તો રાખો। હો ગોરધનભાઈ, આ સિવાય કઈ થઈ ગયું નથી। એ ભલે ને કઈ એ તો બધી ભલે ને એવું ન હોય। એ પુરુષ અને પ્રકૃતિ એક રચના છે, અને આટલી બધી સમજણ હોય વિશ્વામિત્ર એ કઈ થોડો ગાંડો હોય એમ કઈ બાઈમાં હલવાઈ જાય, પણ એની રચના છે, એક એની સમજણ છે। મને કોઈ કઈ દેતું નથી। મારે કઈ જોઈ છે એટલે હું બોલું છું એવું નથી, એવી વાત નથી। આજે હું તમને કહું, પારાસુર ઋષિ અને મત્સ્યગંધાના વ્યાસ થયા ને, તો વ્યાસ ભગવાન નો હોય તો કેવડી બધી રચના અટકી જાત। આખી આ મહાભારત ભાગવત એ વ્યાસની રચના છે। એટલે કહેવાનો મતલબ શું છે, જો એ ઓલા બે જણાએ ભોગ નો કર્યો તો વ્યાસ થાત જ નહીં, અને વ્યાસ નો હોત તો ભારત દેશ આપણો ન હોત। એટલે કે ભારતની અત્યારે જે સ્થિતિ છે એ ન હોત।
એટલે બાયુ ભાઈઓને ડખામાં પડવા જેવું નથી. એ ડખા રહેવાના. કીચડ કીચડ તો થાય. એ જેને જે કરવું એ કરવા દ્યો. સમજાય તમને હું કહેવા માંગુ? એ જેને જે કરવું એને કરવા દ્યો. તમે ક્યાં છો કે મારું ધ્યાન આત્મકલ્યાણમાં છે? તમે મને તો આમ હું આમ મારે તો હાલતું હોય ને ભજન અંદરથી. તમે સ્ત્રીનું ખંડન નહીં કરી શકો. ખંડન કરશો તો ઓલી થોડુંક જડતા આવી જાય. આ ટેલર ભાઈ છે હા, તો હું કરે? લેડીઝ તો હવે ભલે ને એકલા રહ્યા, માપ લેવા જ પડે. બધુંય કરવું પડે. હા, તેની વાત તો કરતા એ તો કહેતા જ હતા. હા. માપ હવે લેવા જ પડે. હવે એમાં આપણે ક્યાંય રોકાવું નથી. કાંઈ રોકાવું નથી ક્યાંય બેટા. આપણે કરવું હા, નથી. હવે. આપણે આપણી જો, જગ્યાએ મારે જે કાંઈ આમાં જગ્યાએ જાય મન આ વિચાર કરે. ભલે આ જ્યાં જાય અહીંયા ભલે મન હા. વિચાર કરે. પણ તમને કહેવાનો મારો ઉદ્દેશ શું છે હા. કે તમને આત્મકલ્યાણમાં પ્રેમ છે. જો તમને પોતાના જીવનના કલ્યાણમાં પ્રેમ નહીં હોય ને તો સાર્થકતા નહીં બને. આ વાત સત્ય. મનુષ્ય જીવન દરેકને મળ્યું છે, દરેકની પાસે છે, અને દરેકના જીવનની અંદર પોતાના જીવનને સફળ બનાવવામાં જો ધ્યાન નહીં હોય ને તો આ સંસાર તો બરોબર હાલે જ છે, કઈ ખરાબ નથી. તો જે છોકરો કેવડો મૂકીને વહી ગઈ હતી બાઈ ભાઈ 7 મહિના. જો 7 મહિનાનો વિચાર તો કરો અને વહી ગઈ હતી. આ કેમ કર્યો છે મોટો? અત્યારે મોટો રાણા કરતા 28 હો. તો હા. ધન્ય છે તમને ટેલર ભાઈ. એટલે આ સંસાર છે ને, આમાં હે ને આમાં મારો નાથ જેમ હલાવે એમ મારું નાથ, આમાંથી આ તો દયા છે. થોડુંક પ્રભુ ભજન સત્સંગ ગુરુ મહારાજ બેઠા હે ને એટલે થાય ભજન સત્સંગ. બાકી બારે કાંઈ હારા વાત છે નહીં. બારે બધો કચરો છે અને એ કંઈ ખોટો નથી. જે કાંઈ છે એ બરોબર છે. આપણે આનંદ કરીશી અને આનંદ કરાવીશી ને કરાવી લેવાનું. ભજન સત્સંગ આપણાથી થાય ને એટલા કરો. જેટલું આત્મકલ્યાણમાં હલાય એટલું હાલો. જેટલું હરિહર ભજન સત્સંગ આ જે કાંઈ તમારાથી સારું કાંઈ પણ વાતાવરણ બને, અરે તમારી અંદર કાંઈ સારું વાતાવરણ તો કરો અને બીજાનું બને એટલું સારું ભલું વિચારો. બસ. બાકી આ માયા, તમે આખી રચના જ પ્રકૃતિની માયાની રચના છે. આ આંખ પટપટાવી હોય ને તો માયા વગર પટપટે નહીં. આંખની પલક રહીને એ માયાથી થાય છે. હવે તમે ક્યાં બાજવા જાઓ? કોની હારે બાજવા જાવું? કોને રોકવા? કોને રોકવાનું? કોને હું કેવું? કાંઈ ન કરે. આમાંથી આત્મકલ્યાણમાં વયા જાઓ. કારણ કે તમે કોઈ વસ્તુનું ખંડન બંડન કે તોડવા ફોડવાનું કામ તો થઈ શકે એવું છે જ નહીં. તમારી અંદર સ્થિરતા છે, તમે સ્થિર છો, તમે સત્ય તરફ હાલો છો, વાત પૂરી થઈ ગઈ. એ તમારું. બસ એ જીત આપણી. બસ. બાકી મને એમ થાય કે આ ઓલા આમ કરે છે તો પછી એમ થાય કે આપણે કેવું કેમ? ઓલો ભગવાન આમ કરે છે તે ભગવાનને આપણે કાંઈ નો, કોઈને કાંઈ કહેવા જેવું નથી. કોઈને કાંઈ ન કહેવું, મારો રામ રાખે એમ રહેવું. આ હે ને દુનિયામાં મારો રામ રાખે એમ રહેવું એનું હતું કે આ કાંઈ ગોરધનભાઈ કાંઈ માતાજી કરવા જેવી નથી. આપણાથી થાય ને કદાચ ધબધબાટી બોલાવી પડે તમારે તો બોલાવી લેવાની, વાત થાય પૂરી. એમ થાય કે ઓલાને કેવું ખીજાવવું પડે તો ખીજાઈ લેવાનું, પણ અંદર કાંઈ નહીં રાખવાનું. કારણ કે હાલે એવું જ નથી આપણું કાંઈ. આમાં એની રચના છે, એમાં શું કરી લ્યો તમે? નકશો થોડી થોડી ક્યાં જાય કે હે? કૃષ્ણ ભગવાને 16,108 રાણીઓ કરી. પણ એ સ્ત્રી પુરુષની વાત નથી. આ બાયુ ભાઈઓની હું વાત નથી કરતો. બાયુ ભાઈઓ ભલે ને રહ્યા, તમે બાઈથી ભાગી જાઓ ને તો હેરાન થાઓ, અને બાઈને ભોગવશો ને તો હેરાન થાઓ. પણ મરવા દીધી કે હોડે જાય 108 મરવા દીધી. આપણે એ આપણે અહીંયા આમ જો, છોકરા લીધા ઓલો ભલે ત્યાર કૃષ્ણ પણ એ કૃષ્ણ કેવો પરમાત્મા. શોખીન છે. હા, 16,108 ને એક એક ગોપીને વ્રજાંગનાઓને 10 દીકરા દીધા. જો કેવો હું શોખીન એ. તમે 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 કૃષ્ણ આપણે ક્યાંય રોકાવું નથી. ના ક્યાંય રોકાતો નથી બેટા. પ્રભુના વિચારો માટે અઢળક નાડું બેટા. હારી હારી.
માત્ર અઢળક નાનું છે. સંસાર છે ને સંસાર, એનું તમે છોડીને ભાગી જાઓ ને તોય દુઃખી થાવ, અને સંસારને ભોગવવાને વૃત્તિમાં રહ્યા ને તોય દુઃખી થાવ. એના કરતા જેમ છે માલવાથી. કોઈ એમ કહેતું હોય કે બાવા થાય એટલે સુખી થઈ જાય, તો એમે માનવા જેવું નથી. અને કોઈ એમ કે બાવા ન થાય ને સુખી થઈ જાય, તો એમે માનવા જેવું નથી. તમે જ્યાં જેમ છો ને ત્યાં એમ તમારી સ્થિરતામાં રહ્યો. કારણ કે એ સ્થિરતા છે ને, અને કોઈ કદાચ અસ્થિર થાય ને તો એના વિશે રાગ દ્વેષ ન કરો. એ બરોબર છે, એમ એને ગોઠવો છે તો શું કરો તમે? આનો ક્રમ જ ગોઠવ્યો ભગવાને. હા, એટલે પરમાત્મા કાંઈ કરતો નથી પાછો. ભગવાન પાછો કાંઈ કર્મ કરે એવો મૂર્ખ નથી. પરમાત્મા કાંઈ કરે એવું માનતા નહીં, એ કાંઈ કરતો જ નથી. અને પાછું એના વગર કાંઈ થતું નથી. કહેવાનો મતલબ શું છે કે આમાંથી તમારું ધ્યાન આત્મકલ્યાણમાં જાય છે. બસ. બસ. તમારું ધ્યાન તમારા આત્મામાં જાય છે. તમારું ધ્યાન પરમ તત્વ પરમાત્મામાં જાય છે. તમારી અંદર તમારા આત્મકલ્યાણમાં તમારી સ્થિતિ કેળવાય છે. એ તમારું, બાકી બધું પારકું. બોલો સદગુરુ મહારાજ, ગોરધનભાઈ સત્સંગ કરશે.